નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 12 નું જે ટોપિક બાકી હતો કે ફલન અને ગર્ભસ્થાપન એના વિશે આપણે હવે માહિતી લઈશું. અત્યાર લગી જોઈ લીધું કે ફલનની ક્રિયા જે છે એટલે કે મૈથુનની ક્રિયા દ્વારા નર શું કરે છે? શિશ્નની મદદથી વીર્યનો માદાના ગ્રીવા વિસ્તારમાં ત્યાગ કરે છે. આ વીર્યની અંદર કરોડોની સંખ્યામાં શુક્રકોષો હશે કે જે શિશ્ન મારફતે માદાના દેહમાં દાખલ થાય છે. આ છે માદા પ્રજનન તંત્ર. અહીંયાથી શુક્રકોષોનો પ્રવેશ થશે એટલે કે અહીંયાથી વીર્ય દાખલ કરવામાં આવશે, જેમાં કરોડોની સંખ્યામાં શુક્રકોષો હશે, જે પૈકી કોઈ એક શુક્રકોષ જે છે જે અંડકોષના ફલન માટે સક્ષમ બને છે. સમજો શુક્રકોષ છે. આ ફલન જે છે જે આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છે, ફરીથી રિવાઇઝ કરી લઈશું કે જે શુક્રકોષ જે છે અહીંથી પ્રવેશ કરે છે અને તે માદાના દેહના ક્યાં વિસ્તારમાં? તો કે ઇથેમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે ત્યાં એ પહોંચશે. સપોઝ આપણો આ શુક્રકોષ છે, બરાબર છે, કે જે અહીંથી પ્રવેશ કરીને અહીં સુધી પહોંચે છે. ઓકે, આ જ દરમિયાન આ જે છે આપણું અંડકોષ છે, અથવા તો એને આપણે કહીશું આ અંડકોષ જે છે, અંડપિંડ જે છે, આ અંડપિંડ જે છે જે અંડકોષનો ત્યાગ અહીંથી કરશે. ઓકે, અને અંડકોષ જે છે તે પણ આ સમયે અહીંયા પહોંચે છે. સમજણ પડી? ફરીથી શુક્રકોષ જે છે એ ગ્રીવા મારફતે ક્યાં પહોંચે છે? ઇથેમસ અને તુંબિકાના જોડાણ સ્થાને, જે એક અંડવાહિનીનો ભાગ છે, ત્યાં પહોંચે છે. તે દરમિયાન અંડકોષ પણ અંડપિંડમાંથી મુક્ત થઈને ઇથેમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે છે. આ ઇથેમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે ત્યાં શુક્રકોષ અને અંડકોષના ફલનની ક્રિયા થાય છે. એટલે ફલન ક્યાં થશે અહીંયા જોઈ લઈએ આપણે, તો કે ઇથેમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. આ કોનો ભાગ છે? તો કે એક પ્રકારે અંડવાહિનીનો ભાગ છે, બરાબર. અહીંયા જે અંડકોષ જે આવે છે, આ જે અંડકોષ આવે છે એકચ્યુઅલી આપણે એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહીએ છીએ. અહીંયા અંડપિંડમાંથી આપણે જોઈ ગયા હતા અંડકોષની ક્રિયામાં કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે તે પણ તે આગળ વહન પામીને શુક્રકોષ સાથે જોડાય છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે મેં લખી લઈશું આપણે અહીંયા, દ્વિતીય પૂર્વ અંડકોષ. ઓકે, આગળ જોયું હતું કે રચનામાં શું હતું કે મધ્યમાં જે અંડકોષ જે છે એની ફરતે ઝોના પેલુસિડા, બરાબર છે, પછી પેરીવિટેલાઇન સ્તર, પછી હતું અહીંયા પેરીવિટેલાઇન સ્તર જેને આપણે કહીશું, અને પાછળની બાજુમાં હતા કોરોના રેડિયેટાના કોષો. સમજો, આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એની રચના છે, બરાબર. આ જે કોષો જે છે અમે બતાવી રહી છું એ કોષો જે છે એને કહીશું આપણે કોરોના રેડિયેટાના કોષો, રેડિયેટાના કોષો. ઓકે, આ જે અવકાશ જે છે, આ જે 8 સ્તર જે છે, જે હું લાઈન બતાવી રહી છું, આટલો જે વિસ્તાર જે છે એને આપણે કહીશું ઝોના પેલ્યુસિડાના કોષોનો વિસ્તાર. ત્યારબાદ જે અહીંયા અવકાશ દેખાય છે, ખાલી જે અવકાશ દેખાય છે એને આપણે કહીશું પેરીવિટેલાઇન સ્તર અથવા તો પરિઅંડીય સ્તર. ઓકે, એની અંદર આ જે છે એ અંડકોષ એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે. જ્યારે ફલનની ક્રિયા થાય છે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, આખી રચના દર્શાવેલી છે. જ્યારે લાખોની સંખ્યામાં શુક્રકોષો જે છે આવી રીતે અંડકોષને ઘેરીને ગોઠવાયેલા હશે. સમજો, આ બધા શુક્રકોષો છે, જે પૈકી કોઈ એક શુક્રકોષનો જે આગળનો જે શુક્રાગ્ર જે છે જેની અંદર હાયરુલોડેનસ નામનો જે ઉત્સેચક જે છે તે ક્રમશઃ આ ઝોના રેડિયેટા, ત્યારબાદ ઝોના પેલ્યુસિડાના સ્તરના
શું કરશે? એનું વિઘટન કરે છે અને ક્રમશઃ તે આગળ રીતે અંદર પ્રવેશ કરે છે. એના શીર્ષ પ્રદેશ જે છે એને અંદર પ્રવેશ કરાવે છે. બરાબર. જ્યારે તે પરિઅંડીય વિસ્તારમાં અથવા તો પેરીવિડલના સ્તરમાં પહોંચે છે તે દરમિયાન અહીંયાથી ફરીથી પોતાના જે શીર્ષ પ્રદેશ જે છે એને અંડકોશમાં દાખલ કરે છે. હવે નેક્સ્ટ સ્ટેજમાં શું થશે? આ છે નર કોષ કેન્દ્ર, આ છે માદા કોષ કેન્દ્ર. અહીંયા દાખલ થાય છે શુક્રકોષમાંથી શુક્ર પ્રોકોષ કેન્દ્ર જ્યારે અંડકોષમાં દાખલ થાય છે તરત જ બોલું છું કે પેરીવિટેલાઇન સ્તર જે છે હવે શું બનશે? ગર્ભપડ તરીકે એટલે જાડું સ્તર બની જાય છે. બરાબર. એટલે પેરીવિટેલાઇન સ્તર જે છે શું બનશે? ગર્ભપડ તરીકે નિર્માણ પામે છે. એટલે હવે બીજા શુક્રકોષો અંદર પ્રવેશ પામતા નથી. આ બધું આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે. હવે જોઈ લઈશું આપણે કે આ રચના તમને ખબર પડી ગઈ. અહીંયા જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. બરાબર છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે જે એકકીય છે. આ જે છે એ પણ શું છે? આપણું દ્વિતીય પૂર્વ અંડકોષ છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ શુક્રકોષ કે જે પણ કેવું છે? એકકીય છે. ટૂંકમાં અહીંયા જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે અને શુક્રકોષ જ્યારે જોડાય છે અને ફલનની ક્રિયા કરે છે અને દ્વિકીય રચના બનાવે છે, આપણે એને કહીશું યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. ઓકે. શું જોયું કે દ્વિતીય પૂર્વ અંડકોષ શુક્રકોષ જ્યારે મળે છે ત્યારે એને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. એ પહેલા કે દ્વિતીય પૂર્વ અંડકોષ જ્યારે શુક્રકોષ સાથે જોડાય છે તરત જ તેની અંદર અર્ધીકરણ 2 ની ઘટના થાય છે. જે આગળ અર્ધીકરણ 2 બાકી હતું, જે આપણે અંડકોષ છિદ્રની ક્રિયામાં જોયું હતું. અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે અને એક મોટા કદનો અને એક નાના કદનો કોષ બનાવે છે. ઓકે. આ બંને એકકીય છે. આ જે મોટા કદનો કોષ જે છે એ આપણો કહેવાશે હવે અંડકોષ. આ નાના કોષના કદને કહીશું દ્વિતીય ધ્રુવકાય. આનો આગળ શું થાય છે એનો કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ થયો નથી. આપણે યાદ રાખવાનું કે મોટા કોષનો જે કોષ છે એ છે અંડકોષ છે. હવે જે આપણે અંડકોષની વાત કરીએ છીએ તે આપણો આ અંડકોષ કે જે હવે જે અંડકોષનું જે કેન્દ્ર છે, કોષ કેન્દ્ર છે, અંડકોષના કોષ કેન્દ્રને આપણે અંડકોષ પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખીશું અથવા તો માદા પ્રકોષ કેન્દ્ર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખીશું. તે જ પ્રમાણે જે શુક્રકોષ ફલન થાય છે, જે શુક્રકોષનું ફલન થાય છે એના કોષ કેન્દ્રને આપણે નર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખીશું. આ બંને ભેગા મળીને આ બંને રચના જે છે એકકીય છે, ભેગા મળીને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. આ થયું આપણી ફલનની ક્રિયા. ફરી એકવાર જોઈ લઈશું કે ભાઈ શું છે તો કે શુક્રકોષો જે છે એ ગ્રીવા મારફતે માદાના પ્રજનન તંત્રના ઇથેમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે છે. આ દરમિયાન અંડપિંડમાંથી અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ તે પણ ત્યાં પહોંચે છે. બંને જોડાય છે, ફલનની ક્રિયા થાય છે. ઓકે. પછી અહીંયા આવી જવાનું છે કે દ્વિતીય પૂર્વ અંડકોષ જ્યારે શુક્રકોષ સાથે જોડાય છે તરત જ તેમાં અર્ધીકરણ 2 ની ઘટના જોવા મળે છે. પરિણામે એક મોટા કદનો કોષ, એક નાના કદનો કોષ નિર્માણ પામે છે. આ મોટા કદનો કોષ જે છે એ અંડકોષ તરીકે વર્તે છે. એના કોષ કેન્દ્રને માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નાનો જે કોષ છે એ દ્વિતીય ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે શુક્રકોષનું કોષ કેન્દ્ર જે છે નર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે. બંને જોડાઈને યુગ્મનજનું નિર્માણ બનાવે છે.
આ સુધી બધાને ખબર પડી ગઈ, સિમ્પલ વસ્તુ છે. હવે શું થશે, હવે જોઈ લઈએ કે યુગ્મનજ બન્યા બાદ અહીંયા જોઈએ, હવે વિગતવાર માહિતી સમજો. હવે જે પણ આવ્યું છે આ ફલનની ક્રિયા પતે છે અને ગર્ભસ્થાપનની વાત કરવામાં આવે તો એ પશ્ય ફલનની ઘટના ગણી શકાય, એટલે કે ફલન પછીનો તબક્કો વર્ણવી શકાય. અહીંયા આપણું છે આ યુગ્મનજ, બરાબર છે, અને કહીશું આપણે યુગ્મનજ. આ યુગ્મનજ જે છે હવે ક્રમશઃ સંભાજનની ક્રિયામાં ભાગ લે છે, એટલે કે ક્રમશઃ સંભાજન દર્શાવશે. આ સંભાજનની ક્રિયા એકવાર થશે ત્યારે આ દ્વિકીય યુગ્મનજમાંથી બે કોષોનું નિર્માણ થશે. આ છે આપણું એક કોષ છે કે જે 2n જે છે એમાંથી બે કોષ એટલે કે દ્વિકોષીય અવસ્થા બને છે. આ દ્વિકોષીય અવસ્થા જે છે તે ફરીથી હવે સંભાજન 2 માં ભાગ લેશે, એટલે કે સંભાજન 2 ની ક્રિયા કરશે. અહીંયા લખીશું આપણે સંભાજન બીજી વાર પામે છે, જેને પરિણામે 2 માંથી 4 કોષીય અવસ્થાનું નિર્માણ થાય છે, બરાબર. આને કહીશું આપણે 4 કોષીય અવસ્થા. ઓકે, આ 4 કોષીય અવસ્થા છે ફરીથી સંભાજનની ક્રિયામાં ભાગ લે છે ત્રીજી વાર. ઓકે, અને 8 કોષની અવસ્થા બનાવે છે. ઓકે, આ ફરીથી સંભાજનની ક્રિયામાં ચોથી વાર ભાગ લે છે અને 16 કોષીય અવસ્થાનું નિર્માણ કરે છે, જે પૈકી 8 કોષો જે છે 1 2 3 4 5 6 7 અને 8 કોષો જે છે પરિદિશામાં ગોઠવાશે. બાકીના જે 8 કોષો જે છે તે આવી રીતે મધ્યમાં ગોઠવાય છે. અને આમ 16 કોષીય અવસ્થા, આ થઈ આપણી 8 કોષીય અવસ્થા, બરાબર. આ થઈ આપણી 16 કોષીય અવસ્થા. ઓકે, નિર્માણ પામે છે. આ 16 કોષીય અવસ્થાને બીજી ભાષામાં વાત કરવી હોય તો મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે? મોરુલા અવસ્થા. યુગ્મનજ છે, પહેલા સંભાજનમાં દ્વિકોષીય રચના બનાવશે, બીજા સંભાજનમાં 4 કોષીય અવસ્થા, ત્રીજા સંભાજનમાં 8 કોષીય અવસ્થા, ચોથામાં 16 કોષીય અવસ્થાનું નિર્માણ કરે છે. જ્યારે 8 કોષીય અવસ્થા જે છે એ ક્રમશઃ આ જે અવસ્થા જે છે અહીંયા જોઈએ કે ભાઈ આ છે આપણું યુગ્મનજ. ઓકે, આ યુગ્મનજ છે તે ક્રમશઃ હવે આગળનો સ્ટેજ છે એની દ્વિકોષીય અવસ્થા જોવા મળશે. ટૂંકમાં આવી રીતે દ્વિકોષીયમાંથી 4 કોષીય, 4 માંથી 8 કોષીય, 16 કોષીય, 16 કોષીય અવસ્થા અહીં સુધી ધીમે ધીમે તે ક્રમશઃ ખસે છે. હવે શું થશે કે 16 કોષીય અવસ્થા જે છે ફરીથી સંભાજનની ક્રિયામાં ભાગ લે છે અને 32 કોષીય રચનાનું નિર્માણ કરે છે, જેને આપણે કહીશું ગર્ભકોષ્ઠ કોથળી. 32 કોષીયમાં જે બહારના કોષો જે છે, બાહ્ય સ્તર જે છે, આ બાહ્ય સ્તર જે છે તે પોષક સ્તરનું નિર્માણ કરે છે, બરાબર. આ જે 16 કોષો જે હશે તે પોષક સ્તરનું નિર્માણ કરે છે, જ્યારે અંદરના જે કોષો જે છે તે અંતઃકોષ સમૂહનું રચના કરે છે. ખ્યાલ આ બધાને અહીંયા શું થશે કે ભાઈ આ 32 કોષીય જે અવસ્થા જે છે આપણે એને હવે દર્શાવીશું ગર્ભ
કોષ્ઠ કોથળી. ઓકે, આને કહીશું ગર્ભકોષ્ઠ કોથળીની રચના તરીકે ઓળખીશું, જે પૈકી જે બહારના જે કોષો જે છે, આખું જે લેયર છે, એને આપણે કહીશું પોષક સ્તર. જ્યારે અંદરના કોષોને કહીશું આપણે, બહારના કોષોને કહીશું આપણે પોષક સ્તર. અંદરના કોષો જે છે એને કહીશું આ છે બાહ્ય સ્તર. બાહ્ય પોષક સ્તર કહેવાશે. જે અંતઃ સ્તરના કોષો જે છે એને કહીશું આપણે અંતઃકોષ સમૂહ. અંતઃકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે ગર્ભકોષ્ઠ કોથળીની રચના છે, જે 32 કોષીય અવસ્થા છે. મેં તમને કીધું એ પ્રમાણે જે બાહ્ય જે કાળા રંગમાં દર્શાવવામાં આવ્યું છે એને આપણે કહીશું પોષક સ્તર. જે અંદરના જે કોષો જે છે એને આપણે કહીશું અંતઃકોષ સમૂહ. અંતઃકોષ સમૂહ. ઓકે, હવે જોઈ લઈએ, પહેલા આગળ અભ્યાસ કરીએ એ પહેલા એક ક્રિયા જોઈ લઈએ કે અત્યાર સુધીમાં શું ભણ્યા આપણે. સૌથી પહેલા જે ક્રિયા જોઈ કે ભાઈ જન્યુઓનું વહન. જન્યુઓનું વહન એટલે કે નરમાંથી શુક્રકોષ અને માદામાંથી અંડકોષનું જે પ્રકારે વહન થાય છે એને કહીશું આપણે જન્યુઓનું વહન. ત્યારબાદ બંને જન્યુઓ જે છે એ શું કરાશે? હવે બંનેનું જન્યુનું જોડાણ, જેને આપણે ફલન પણ કહી શકીશું. બરાબર છે? આ જન્યુઓ જોડાય છે અને વિઘટનની પ્રક્રિયામાં ભાગ લે છે. વિઘટન મતલબ કે વિભાજનની ક્રિયામાં ભાગ લે છે અને ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ કરે છે. અહીં સુધીની ક્રિયા આપણે જોઈ લીધી હમણાં. બરાબર છે? હવે એક ક્વેશ્ચન થાય કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આ લિંગ નિશ્ચયની ક્રિયા છે એ તમારે ચેપ્ટર 5 માં વધારે વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે. પણ સમજી લઈએ કે ખરેખર કઈ રીતે માનવમાં જે લિંગ નિશ્ચયન થાય છે, એટલે કે જન્મનાર બાળક નર બનશે કે માદા બનશે, તેનો આધાર શેના પર રહેલો છે એના વિશે માહિતી લઈ લઈએ. આપણે જોઈએ અહીંયા આગળ કે ભાઈ માદા જે છે, બરાબર છે, માદા જે છે એમાં રંગસૂત્રો જે છે, મનુષ્યમાં રંગસૂત્રોમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે, જે પૈકી 22 જોડ, અહીંયા 22 લખું છું અને 2 લખું છું, એટલે કે 2 જોડમાં છે. બરાબર? 22 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 જોડ જે છે તે XX પ્રકારના હોય છે. ઓકે, આને કહીશું આપણે દૈહિક રંગસૂત્ર, આને કહીશું આપણે લિંગી રંગસૂત્ર. બરાબર છે? એ જ પ્રમાણે નરમાં જોવામાં આવે તો 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર હોય છે, જ્યારે 23મી જોડ જે હોય છે તે XY પ્રકારની હોઈ શકે છે. બરાબર છે? હવે જોઈએ જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે તો અહીંયા જોઈએ તો 2 પ્રકારની શક્યતાઓ બની શકે. બરાબર? અહીંયા શું આવશે તો કે 2 જન્યુઓ જે બને છે એમાં 22 + X, બીજું જે બનશે 22 + X, એટલે કે આ જે છે તમને કીધું કે અર્ધીકરણ થશે, એમાં રંગસૂત્રો 22 ને X હશે. ઓકે, હવે આની વાત કરવામાં આવે શક્યતાઓ 2 વિચારી શકાય, 22 + X, બીજું જોઈ શકાય 22 + Y. ઓકે, આ જે છે અહીંયા બંને જે શુક્રકોષ છે એમાં આ પ્રકારનું બંધન હશે, કાં તો આ પ્રકારનું હશે, કાં તો આ પ્રકારનું. ઓકે, હવે શું થશે? જો માદામાં આ વિચારો કે આ વિચારો બંને કેવા છે? સમાન છે, સમાન રચના ધરાવે છે. નરમાં બંને અલગ અલગ પ્રકારના છે. જો આમાં આ પ્રકારના જન્યુ જે છે, આ પ્રકારનો જે અંડકોષ છે એનું જોડાણ નરના આ પ્રકાર સાથે થાય તો જન્મનાર સંતતિમાં બંધારણ કેમ જોવા મળશે? 22 જોડ + XX. ઇટ મીન્સ કે જન્મનાર સંતતિ જે હશે એ માદા જન્મશે. ઓકે, એ જ પ્રમાણે જો આ પ્રમાણે વિચારવામાં આવે તો જન્મનાર સંતતિ જે છે એમાં બંધારણ XY એટલે કે
નર તરીકે એટલે કે છોકરા તરીકે વર્તે છે. એટલે કહી શકાય કે લિંગ નિશ્ચયન જ્યારે છે, લિંગ નિશ્ચયન જે છે એ ક્યારે જોવા મળશે? લખીશું લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન કોને કહેવાય? તો કે જે તે સંતતિની જાતિ જે નક્કી થાય છે એને લિંગ નિશ્ચયન કહીશું. ક્યારે થશે? નક્કી ક્યારે થશે? તો કે જ્યારે ક્યારે? તો કે નરજન્યુ અને માદાજન્યુ જોડાશે તરત જ. નરજન્યુ અને માદાજન્યુઓ જોડાઈને જે આ દ્વિકીય રચના બનાવે છે, આ યુગ્મનજનું નિર્માણ કરે છે, તરત જ એટલે કે અહીંયા જ નક્કી થઈ જાય છે કે જે તે જન્મનાર સંતતિ નર હશે કે માદા તેનો ખ્યાલ આવી જાય છે. ટૂંકમાં અહીંયા નરજન્યુ છે એવા કયા પ્રકારના ક્રોમોઝોમ ભાગ લે છે, કયા પ્રકારના રંગસૂત્રો ભાગ લે છે, તેને આધારે જન્મનાર સંતતિનું લિંગ નિશ્ચયન થાય છે. હવે જોઈશું આપણે કે જે 32 કોષીય અવસ્થા જે છે, જેને આપણે ગર્ભકોષ કોથળી કહે છે, અહીંયા ફલનની ક્રિયા દ્વારા તેઓ ક્રમશઃ આગળ ખસે છે. અહીં સુધી જે અવસ્થા જે છે મોરુલા અવસ્થા છે, ત્યારબાદ ગર્ભકોષ કોથળી જે છે, આ ગર્ભાશયનો દિવાલ આટલો વિસ્તાર જે છે એ ગર્ભાશયનો વિસ્તાર છે. ગર્ભાશયના જોડાણ સ્થાને આ પ્રમાણે ગર્ભકોષ કોથળી જે આ રચનામાં દર્શાવી છે તે આ પ્રમાણે ગોઠવાય છે. આ એનું પોષક સ્તર અને એનું આ અંતઃકોષોના સમૂહ જે છે, આ પ્રમાણે ગર્ભકોષ કોથળી જે છે એટલે લખીશું આપણે કે ગર્ભકોષ કોથળી જે છે શું કરશે? ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે. ઓકે, આ છે આપણો ગર્ભકોષ કોથળી. જે બહારના કાળા રંગના જે કોષો છે એને આપણે કહીશું પોષક સ્તર અને અંદરના કોષોને કહીશું આપણે અંતઃકોષ સમૂહ. જ્યારે ગર્ભાશય સાથે જોડાય છે તે દરમિયાન જે સૌથી બહારનું આવરણ પોષક સ્તર જે છે, અહીંયા ગર્ભાશયની સાથે કોણ જોડાય છે? તો કે ગર્ભકોષ કોથળીનું પોષક સ્તર. જેવું પોષક સ્તર જોડાય છે, ગર્ભાશય સાથે જેવું પોષક સ્તર જોડાય છે કે તરત જ અંતઃકોષ સમૂહના કોષો, આ જે અંદરના કોષોનો સમૂહ જે છે, કોષોનો સમૂહ જે છે વિઘટન પામીને, વિઘટન એટલે કે વિભાજન દરમિયાન વિઘટન પામે છે અને ગર્ભનું નિર્માણ થાય છે. ફરીથી બોલું છું કે 16 કોષીય અવસ્થા જે છે તે ક્રમશઃ અહીં સુધી પહોંચે છે જ્યારે તે ગર્ભાશયની દિવાલ સાથે ગર્ભકોષ કોથળીનું પોષક સ્તર જોડાણ સાધશે કે તરત જ અંતઃકોષ સમૂહના જે કોષો જે છે એ ફટાફટ વિભાજન પામવાની એટલે કે વિઘટન પામવાની શરૂઆત કરે છે અને ગર્ભનું નિર્માણ કરે છે. જ્યારે ગર્ભનું નિર્માણ થાય છે ત્યારે શું થશે? તો કે આ ગર્ભનું નિર્માણ જે પામ્યું છે, હવે અહીંયા જોઈ લો, ગર્ભનું નિર્માણ થાય છે તરત જ જે ગર્ભાશયની દિવાલના એન્ડોમેટ્રિયમ છે, તે કે જેનું સૌથી અંદરનું સ્તર જે છે એ શું કરે છે? ગર્ભને ઘેરીને ગોઠવાઈ લે છે. ફરી જોઈએ કે ભાઈ આ જે છે, આ જે ગર્ભ જે છે આ પ્રમાણે ગર્ભનું નિર્માણ થાય છે. ઓકે, આ જે ગર્ભનું નિર્માણ જે થાય છે એમાંથી કેટલાક પ્રવર્ધોનું નિર્માણ થાય છે. આ પ્રવર્ધો જે છે એ ખરેખર છે પોષક સ્તર. પોષક સ્તરો જે છે એ કોનું નિર્માણ કરશે? પ્રવર્ધનું નિર્માણ કરે છે, જેને આપણે કહીશું જરાયુજ અંકુર. જેને આપણે કહીશું જરાયુ અંકુર કહીશું. હવે જ્યારે જોડાણ જે છે થશે તરત જ ગર્ભાશયની જે દિવાલ જે છે તરત જ આ ગર્ભને આ જે લાલ કલરના કોષો જે છે અહીંથી આ પ્રમાણે એની ફરતે વીંટળાઈને ગોઠવાઈ જશે. અહીંયા બતાવ્યું છે આખું લેયર જે છે, એટલે આ પ્રમાણે એની ફરતે ગર્ભાશયના જે કોષો જે છે એને ઘેરીને ગોઠવાઈ જાય છે. ઓકે, ફરીથી કે જ્યારે શું થશે? ગર્ભકોષ કોથળીનું પોષક સ્તર ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે
તે દરમિયાન અંતઃકોશ સમૂહના વિઘટન પામીને ગર્ભનું નિર્માણ કરે છે. તે જ દરમિયાન એટલે કે તરત જ અથવા તો તરત જ લખી શકાય, તરત જ ગર્ભાશયની દિવાલનું અંતઃસ્તર કે જે ગર્ભને ઘેરીને ગોઠવાય છે, જેને આપણે કહીશું ગર્ભસ્થાપન. જેને આપણે કહીશું ગર્ભસ્થાપન. એટલે ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન થાય છે ક્યારે? કે જ્યારે ગર્ભકોષ્ઠ કોથળી જ્યારે જોડાય છે તે દરમિયાન જે અંતઃકોશ સમૂહ કોષો જે છે વિઘટન પામીને મોટી સંખ્યામાં નવા કોષોનું નિર્માણ કરે છે અને ગર્ભનું નિર્માણ કરે છે. તે જ દરમિયાન ગર્ભાશયની અંદરની દિવાલ એને ઘેરીને ગોઠવાઈ જાય છે, જેને આપણે કહીશું ગર્ભસ્થાપન. હવે જોઈએ કે ભાઈ અહીંયા જે થયું, મેં તમને કીધું કે ભાઈ પોષક સ્તરો જે છે એ પ્રવધોની રચના બનાવે છે. પોષક સ્તરો જે છે એ પ્રવધમય રચનામાં ફેરફાય છે. આ જે છે આખું ગર્ભ બન્યું છે એ અંતઃકોશ સમૂહમાંથી બનશે. ઓકે, અને ગર્ભનું નિર્માણ કરે છે, આપણે એને કહીશું ગર્ભ કહીશું. એ ફરતે જે કોષો ગોઠવાયેલા છે એ ગર્ભાશયની દિવાલના અંતઃસ્તર છે. ફરી જોઈ લઈએ અહીં ડાયાગ્રામ જે આખું છે. હવે આને આપણે કહીશું જે પ્રવર્ધો જે છે, આ પ્રવર્ધો જે બન્યા છે એને આપણે કહીશું જરાયુ અંકુરણ. બરાબર, અને આને કહીશું ગર્ભ. હવે શું હોય કે જ્યારે ગર્ભાશય સાથે જોડાય છે તે દરમિયાન કેટલીક ગર્ભાશયમાં દિવાલમાં કેટલીક રુધિર વાહિનીઓ આવેલી છે તે પણ આની સાથે સંકળાય છે. ઓકે, એટલે શું આવશે? જરાયુ અંકુરણ જે છે, જરાયુ અંકુર જે છે એની સાથે ગર્ભાશયની શું આવશે? રુધિર વાહિનીઓ. આ ઉપરાંત કેટલીક ગર્ભાશયની પેશીઓ જે છે, ગર્ભાશયની પેશીઓ જે છે જોડાય છે. બરાબર છે. આ ત્રણેયને સંયુક્ત રીતે જરાયુ અંકુરણ, ગર્ભાશયની રુધિર વાહિનીઓ, ગર્ભાશયની પેશી અથવા રુધિર વાહિની કહી શકાય કે રુધિર વાહિનીઓ. બરાબર, રુધિર વાહિનીઓ, ગર્ભાશયની પેશીઓ, આ સંયુક્ત રીતે આ ત્રણેયને આપણે કહીશું જરાયુ, જેને આપણે કહીશું જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. જરાયુની રચના જોઈ લઈશું કે અહીંયા જે છે આ છે આપણો ગર્ભ. બરાબર, જે અહીંયા બ્લુ રંગથી મેં પ્રવર્ધ દેખાડ્યા છે, આ બધા પ્રવર્ધો જે છે બ્લુ રંગના, એને આપણે કહીશું અહીંયા આગળ જરાયુ અંકુર. જરાયુ જ અંકુર તરીકે ઓળખીશું. અહીંયા લાલ રંગથી જે બતાવ્યું છે એ છે રુધિર વાહિનીઓ. આ જે બ્લેક રંગથી દેખાડ્યું છે એ ગર્ભાશયની પેશી છે. બરાબર છે. પછી આ જે વિસ્તાર જે છે એ કયો છે? તો કે અંતઃકોશ સમૂહ. કોનો અંતઃકોશ સમૂહ? ગર્ભકોષ્ઠ કોથળીનો અંતઃકોશ સમૂહ છે. આ જે આવરણ દર્શાવ્યું છે, અહીંયા જે મેં આવરણ બતાવ્યું છે એ છે ગર્ભાશયનું જે અંતઃસ્તર જે છે, જેને ઘેરીને ગોઠવાયું છે. ગર્ભાશયનું અંતઃસ્તરના કોષો કે જે ઘેરીને ગોઠવાય છે, આ ત્રણેયને સંયુક્ત રીતે જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. સમજણ પડી? જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. જરાયુ ખરેખર છે શું? તો કે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે. જરાયુ જે છે એ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે માદા એટલે કે માતા અને ગર્ભનું જોડાણ સ્થાન છે. માતા અને ગર્ભનું જોડાણ સ્થાન તરીકે વર્તે છે. જરાયુ જે છે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે માતા અને ગર્ભનું જોડાણ સ્થાન તરીકે વર્તે છે. કઈ રીતે? તો જોઈ લઈએ કે જે ગર્ભ જે છે એ જે શું કરે છે? માતાના જે જરાયુ મારફતે, એકચ્યુઅલી જરાયુ જે છે અને જ્યાં નાળ જેવી રચના બને છે,
આ ભૂંગળી જેવી જે રચના બને છે એને આપણે કહીશું ગર્ભનાળ. એને આપણે કહીશું ગર્ભનાળ. બરાબર. એટલે ગર્ભનાળ કોને કહી શકાય? તો કે ગર્ભ અને જરાયુ અંકુરને જોડતી રચના. ગર્ભનાળ કોને કહેવાય? ગર્ભ અને જરાયુ અંકુરને જોડતી રચના. આ ગર્ભનાળ મારફતે આ ગર્ભ જે છે માતાના દેહમાંથી ઓક્સિજન છે, ખોરાક છે, પોષક દ્રવ્યો જે છે મેળવે છે. એ જ પ્રમાણે ગર્ભ દ્વારા જે CO2 જે છે, વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો છે જે મુક્ત થાય છે, તેઓ આ ગર્ભનાળ મારફતે જરાયુ અંકુરણમાંથી આ રુધિર વાહિનીઓ મારફતે માતાના દેહમાં ઠલવાય છે. ક્લિયર? એ જ પ્રમાણે આ રુધિર વાહિનીઓ જે છે એ શું કરશે? શુદ્ધ ઓક્સિજન છે, પોષક દ્રવ્યો છે જે આ જરાયુ અંકુરણ મારફતે ગર્ભનાળમાંથી ગર્ભને પહોંચાડે છે. ટૂંકમાં ગર્ભનાળ જે છે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ગર્ભનાળ પણ લાંબી બનતી જાય છે અને તે ગર્ભને શું કરે છે? અહીંયા જે આ જે ખાલી અવકાશ છે એની અંદર એક પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. બરાબર છે. અને આપણે કહીશું ઉલ્વ પ્રવાહી. ઉલ્વ પ્રવાહી અથવા તો ગર્ભકોષ્ઠ પ્રવાહી. ઓકે. આ ઉલ્વ પ્રવાહીમાં ગર્ભને તરતો રાખવામાં આ ગર્ભનાળ જે છે સાનુકૂળતા પ્રેરે છે. ક્લિયર બધાને? બીજી એક વાત કરવામાં આવે, જરાયુની કાર્યની વાત કરવામાં આવે તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે વિકસતા ભ્રૂણને માતાના દેહમાંથી ઓક્સિજન પૂરો પાડે છે. મેં તમને કીધું કે ગર્ભનાળ મારફતે તે ઓક્સિજનને શું કરે છે? પૂરો પાડે છે. એ જ પ્રમાણે જે ભ્રૂણ જે છે એમાંથી ઉત્પન્ન થતા CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો, અહીંયા ઓક્સિજન આવશે, ઉત્સર્ગ દ્રવ્યોને માતાના રુધિરમાં ઠાલવે છે. આ કાર્ય કોનું છે? જરાયુનું છે. ત્રીજા કાર્યની વાત કરવામાં આવે તો જરાયુ જે છે એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. એનો મતલબ કે તે અમુક પ્રકારના અંતઃસ્ત્રાવોને રુધિરમાં ઠાલવે છે. આ જરાયુ દ્વારા જે અંતઃસ્ત્રાવો ઠાલવવામાં આવે છે એ માત્ર ને માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે. તે કાયમ જોવા મળતા નથી. ચાલો જોઈએ આપણે કે જરાયુ દ્વારા કયા કયા અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ કરવામાં આવે છે. ક્વેશ્ચન આવે તમને કે જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી છે, એના વિશે માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો. તમારે જે માહિતી આપી છે આ 4 અંતઃસ્ત્રાવો વિશે માહિતી તમારે આપવાની છે. જોઈ લઈએ કે જરાયુ જે છે તમને કીધું કે ગર્ભાવસ્થા દરમિયાન તેઓ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. પહેલો જે છે HCG, તેનું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. તમારે નામ યાદ રાખવા પડશે, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. બીજો જે અંતઃસ્ત્રાવ છે HPL, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. ત્રીજો અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે ફરીથી જોઈએ કે આ બે અંતઃસ્ત્રાવો જે છે એ જરાયુ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન ઠાલવવામાં આવે છે. અને આ ઉપરાંત ફરી જોઈ લઈએ કે HCG છે, HPL છે, આ બંને જે છે એ માત્ર જરાયુ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન ઠાલવવામાં આવે છે. આ ઉપરાંત ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે પણ, આ બંને અંતઃસ્ત્રાવો પણ જરાયુ દ્વારા જ સ્ત્રવવામાં આવે છે. મેં એટલા માટે કહું છું કે આ બે અંતઃસ્ત્રાવો જે છે આપણે આગળ વાત કરી કે ઋતુચક્રીય જે ફેરફારો થાય છે ઋતુચક્રમાં જોઈ ગયા હતા કે ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે જે અંડપિંડ દ્વારા સ્ત્રવવામાં આવતા હતા. બરાબર છે. એટલે અંડપિંડ દ્વારા પણ સ્ત્રવવામાં આવે છે. કે આખી ક્રિયા અલગ છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન જરાયુ દ્વારા આ બંને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. ટૂંકમાં અહીંયા જરાયુ દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવામાં આવે છે. તમને પૂછાય તો કે જરાયુ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો કયા કયા? 1, 2, 3 ને 4 એટલે કે HCG, HPL, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બીજી વાત કરીએ કે આ ઉપરાંત શું થશે? ગર્ભાવસ્થાના અંત ભાગમાં કે જ્યારે ગર્ભાવસ્થાના વિવિધ તબક્કાનો અંત સમય જ્યારે આવશે એટલે કે 9મા મહિનાની આસપાસ તે દરમિયાન અંડપિંડ દ્વારા, મેં લખ્યું છે અંડપિંડ દ્વારા રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવામાં આવે છે. આપણે આગળ વાત કરી કે અંડપિંડ દ્વારા માત્ર પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન,
જે હતા એ હોર્મોન જ ખાલી સ્ત્રાવવામાં આવતા હતા. અહીંયા એ કહું છું કે જ્યારે ગર્ભાવસ્થાના એ અંડરલાઈન કરીશું આપણે, ગર્ભાવસ્થાના અંતભાગ જ્યારે આવે છે ત્યારે અંડપિંડ દ્વારા રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવામાં આવે છે. આ રિલેક્સિન છે શું? તો કે રિલેક્સિન અંતઃસ્ત્રાવનો જ્યારે સ્ત્રાવ થાય છે તેને પરિણામે જે ગર્ભાશયની દિવાલ જે છે એ સ્ટ્રેચેબલ એટલે કે શું કહેવાય પહોળી બને છે, જેથી પ્રસવની ક્રિયામાં સરળતા રહે છે. ઓકે, એના વિશે તમારે વિગતવાર આગળના ચેપ્ટરમાં એનો અભ્યાસ આપણે કરીશું. બીજું કરીએ કે એવું પૂછાય કે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રવતા અંતઃસ્ત્રાવો કે જે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળશે. કયા કયા અંતઃસ્ત્રાવો છે? HPL, HCG, રિલેક્સિન. ઓકે, આ બેનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો? આ પણ સ્ત્રવે છે, પરંતુ આ બંને અંતઃસ્ત્રાવો છે તે ઋતુચક્રીય ફેરફારો દરમિયાન પણ સ્ત્રવે છે. આપણે પૂછવામાં આવ્યું છે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રવતા અંતઃસ્ત્રાવો એટલે HPL, HCG, રિલેક્સિન. જો અહીંયા ઘણા બધા તમારે MCQ નીકળશે, તમને પૂછાય કે કયો પ્રશ્ન ક્યારે જવાબ લખો, એનું વિગતવાર તમારે અહીંયા જોઈ લેવાનું કે આપણને શું પૂછ્યું છે અને જવાબમાં આપણે શું લખવાનું છે એના વિશે માહિતી. પછી આ ઉપરાંત શું હોઈ શકે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. કયા કયા હોઈ શકે જોઈએ આપણે? ઇસ્ટ્રોજન્સ, ઓકે, અનપિંડ દ્વારા બી સ્ત્રાવવામાં આવે છે, જળ દ્વારા બી સ્ત્રાવવામાં આવશે, પ્રોજેસ્ટેરોન સેમ, કોર્ટિસોલ, ઓકે, પછી પ્રોલેક્ટિન, થાઇરોક્સિન, આ વગેરે અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ વધે છે રુધિરમાં. કોનામાં? માતામાં. કેમ આવું થાય છે? પ્રમાણ કેમ વધે છે? એના કારણની વાત કરવામાં આવે તો કે માતામાં જે ચયાપચય ક્રિયાઓ થાય છે એના જાળવણી માટે, આ ઉપરાંત ગર્ભાવસ્થાની જાળવણી માટે. એટલે એવું કહી શકાય કે આ દરમિયાન માતાને વધારે પોષણની જરૂર પડે છે, પોતાના દેહને પણ પોષણ આપવાનું છે, આ ઉપરાંત જે ગર્ભસ્થ શિશુ છે એને પણ પોષણ પૂરું પાડવાનું છે. એટલે આ તમામ અંતઃસ્ત્રાવો જે છે જેનું પ્રમાણ વધે છે, જેથી એનું ચયાપચય દર વધે છે, પરિણામે વધારે ભૂખ લાગે છે, વધારે અલગ અલગ પ્રકારના એનામાં કારણો જોવા મળે છે. જેથી શું જોવા મળશે? આ ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, પ્રોલેક્ટિન, થાઇરોક્સિનનું પ્રમાણ વધે છે માતાના રુધિરમાં. કેમ આવું થાય છે? તો કે માતામાં થતા ચયાપચય ફેરફાર અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આ અનિવાર્ય છે. એટલે આ પ્રકારનો ફેરફાર થવું અનિવાર્ય છે. ધ્યાનથી આ પોઈન્ટ જે છે તમારી બુકમાં એને નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ વાત કરીશું આપણે કે ભાઈ જે ગર્ભસ્થાપનની ક્રિયા થઈ ગઈ છે, હવે ગર્ભસ્થાપનની ક્રિયા થાય તરત જ ગર્ભકોષ કોષ્ઠી સમૂહના જે અંતઃકોષો સમૂહ જે છે એ શું કરશે? વિવિધ ગર્ભસ્તરનું નિર્માણ કરશે. મેં તમને કીધું કે ભાઈ અંતઃકોષ સમૂહ જે હતા વિભાજનની ક્રિયામાં ભાગ લે છે અને શું કરે છે? ગર્ભસ્તરના વિવિધ સ્તરનું નિર્માણ કરે છે. બાહ્ય સ્તર, વચ્ચેનું મધ્ય સ્તર, અંતઃસ્તર, આમ તે ત્રણેય સ્તરોનું નિર્માણ કરે છે. આને આપણે ત્રિગર્ભસ્તરીય સ્તર કહીશું. આગળ ભણી ચૂક્યા છે કે મનુષ્ય જે છે ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. એનો મતલબ કે મધ્યમાં જે હશે આ એનું આ અંતઃસ્તર, ઓકે, આ છે એનું અંતઃસ્તર. એની પાસે શું આવશે? આ છે એનું મધ્ય સ્તર. એની ફરતે ગોઠવાયેલું હશે બાહ્ય સ્તર. આ છે એનું બાહ્ય સ્તર, બરાબર. આ છે એનું અંતઃસ્તર, મધ્ય સ્તર અને બાહ્ય સ્તર. આ કોણ નિર્માણ કર્યું છે? તો કે અંતઃકોષ સમૂહ દ્વારા. ઓકે, જે નિર્માણ કરે છે ભવિષ્યમાં આ ત્રણેય સ્તરો જે છે એ વિભેદન પામશે. વિભેદનની ક્રિયા કોને કહેવાય? તો કે જે તે કોષો જે છે વારંવાર વિભાજન પામે છે અને કોષોનો સમૂહ બનાવે છે. હવે ઘણા બધા કોષો ભેગા થયા તેમાં વિભેદનની ક્રિયા જોવા મળશે. વિભેદનની વાત કરવામાં આવે તો કે પર્ટિક્યુલર કોષોનો સમૂહ જે હોય એ અમુક પ્રકારની પેશી બનાવશે. બીજા જે કોષો જે છે સમાન રચના હોય, કાર્ય હોય તેઓ કોષો ભેગા મળીને બીજા પ્રકારની પેશી બનાવશે. આમ પર્ટિક્યુલર પેશીનું નિર્માણ કરે છે. આ પેશીઓ બનવાથી વિવિધ અંગોનું નિર્માણ થાય છે.
તેને અનુરૂપ અંગતંત્રનું નિર્માણ થાય છે. ઓકે, એટલે કે અંતઃકોશના કોષો વારંવાર વિભાજન પામીને 3 ગર્ભસ્તરનું નિર્માણ કરે છે. આ ત્રણેય ગર્ભસ્તર જે વિભેદનની ક્રિયા દ્વારા ક્રમશઃ પેશી, અંગ અને અંગતંત્રનું નિર્માણ કરે છે. હવે એક વ્યાખ્યા લખી શકાય કે સ્ટેમ કોષો. બધાએ જોયું હશે કે સ્ટેમ કોષો કોને કહેવાય? તો આપણે બધા જોયું છે કે આજકાલ બહુ લેટેસ્ટ ચાલે છે. પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે જે તમામ પ્રકારના કોષો, પેશી અને અંગનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે જે કોષો તમામ પ્રકારના કોષો, પેશી, અંગનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે તે કોષોને સ્ટેમ કોષો કહે છે. એટલે એક એવા કોષો જે છે કે તમામ પ્રકારના કોષો, પેશી અને અંગનું નિર્માણ કરી શકતા હોય. આપણા કિસ્સામાં વાત કરવામાં આવે તો એવા કોષો એક જ છે. આ સ્ટેમ કોષો એક એવા છે જે છે આપણા સ્ટેમ કોષોમાં વાત કરીએ તો માત્ર એવા કયા કોષો? તો અહીં આપણે વાત કરીએ હમણાં અંતઃકોશ સમૂહના કોષો. ઓકે, એટલે અંતઃકોશ સમૂહના કોષો જે છે જેને આપણે સ્ટેમ કોષ તરીકે ઓળખીશું. ઓકે, હવે જોઈ લઈએ. આપણે જોઈ લઈએ કે અંતઃકોશ સમૂહના કોષો જે છે ત્રણેય ગર્ભસ્તરનું નિર્માણ કરે છે અને જેમાંથી વિવિધ પ્રકારના અંગો, પેશીનું નિર્માણ થાય છે. હવે આજકાલ લેટેસ્ટમાં ચાલે છે સ્ટેમ સેલ થેરાપી. આજકાલ જે નવું બાળક જન્મે છે તરત એનું ગર્ભનાળ જે છે એટલે કે સ્ટેમ સેલને સાચવવાની ટેકનિક છે. ખરેખર છે શું વસ્તુ? તો કે જે બાળક પોતાની માતા સાથે ગર્ભનાળ સાથે જોડાયેલું છે, જ્યારે જન્મે છે તરત ગર્ભનાળનો નાનો ટુકડો લેવામાં આવે છે જેમાં એક રુધિર હોય છે, રુધિરનું પ્રમાણ હોય છે કે જેની અંદર આ અંતઃકોશ સમૂહના કોષો જેની હાજરી જોવા મળશે, જેને આપણે કહીશું સ્ટેમ કોષો. આ રુધિરને સંગ્રહ કરવામાં આવે છે અને યોગ્ય તાપમાન જાળવીને એને લાંબા સમય સુધી એને અલગ પ્રકારની બેંકમાં એની જાળવણી કરવામાં આવે છે. જ્યારે ભવિષ્યમાં આ બાળકને અથવા એના એ જ માતા દ્વારા જન્મેલા બાળકોમાં કોઈ ખામી સર્જાય, કોઈ ફિઝિકલ ખામી હોઈ શકે અથવા કોઈ ઓપરેશન કરવાનું હોય અથવા કોઈ નવા અંગનું નિર્માણ કરવાનું હોય, ત્યારે તે રુધિરના કોષોમાંથી જે તે નવા અંગોનું નિર્માણ શક્ય બને છે. આજકાલ આ સ્ટેમ સેલ થેરાપી એ વધારે ફેમસ બની ચૂકી છે. બીજું વાત કરીએ કે એ ત્રિગર્ભસ્તરીય છે. આપણે આગળ ભણીશું કે ભાઈ આ અંગ જે છે બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામ્યું છે, આ જે તે અંગ છે મધ્ય ગર્ભસ્તરમાંથી. ટૂંકમાં આ ત્રણેય સ્તર જે છે એ અમુક પ્રકારના જ અંગોનું નિર્માણ કરે છે. ઓકે, મધ્ય સ્તરના જે અંગો હશે તે પણ અલગ હશે, બાહ્ય સ્તરના છે તે પણ અલગ હશે. તેમ જેમ જેમ તમે આગળ ભણતા જશો તેમ તમને માહિતી મળશે કે ભાઈ બાહ્ય ગર્ભસ્તર દ્વારા આ તે અંગો નિર્માણ પામ્યા છે. એ વિશે ટૂંકમાં આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છીએ, એમાં વિવિધ સ્તરમાંથી વિવિધ અંગોનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જે છે. આને અંતે આપણું ચેપ્ટરને અહીંયા પૂર્ણાહુતિ લઈશું. જોઈ લઈએ કે ભાઈ ગર્ભ વિકાસ જે થાય છે, મેં તમને કીધું કે આગળ ગર્ભનું સ્થાપન થઈ ગયું ગર્ભાશયની અંદર. હવે ગર્ભના વિવિધ તબક્કાઓ જોવા મળશે. ગર્ભાશય જે છે જે દ્વિકીય યુગ્મનજ બન્યું હતું. ગર્ભકોષ્ઠ કોથળી જે છે એમાં ક્રમશઃ વિવિધ પ્રકારના તબક્કાઓને અંતે છેલ્લે બાળકનો જન્મ થશે. એની આપણે જો તબક્કાઓની વિગતવાર માહિતી લઈશું. સૌથી પહેલાં એને કહીશું ગર્ભીય વિકાસ અથવા તો ગર્ભાવસ્થાના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ગર્ભાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાય જે પ્રમાણે ટૂંક નોંધ એના દ્વારા તમારે એની માહિતી આપવાની છે. ચાલો જોઈ લઈએ કે મનુષ્યમાં પહેલો મહિનાને અંતે જે ફલનની ક્રિયા થઈ ગઈ છે અને 1 મહિનો થઈ જાય છે, જ્યાં ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભાશયમાં સ્થાપન થયા બાદ 1 મહિનાને અંતે જે તે ભ્રૂણ જે છે એમાં હૃદયનું નિર્માણ થઈ જાય છે. હૃદયનું નિર્માણ થયું છે એ સ્ટેથોસ્કોપની મદદથીના ધબકારાને સાંભળી શકાય છે.
જેને આધારે કહી શકાય કે જે તે ગર્ભની હવે વૃદ્ધિની શરૂઆત થઈ ગઈ છે એનો એક સંકેત આપે છે, જેને કહીશું વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની તરીકે પણ ઓળખી શકાય. અહીંયા ભ્રૂણનું હૃદય નિર્માણ થાય છે, જે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે. ઓકે, બીજો મહિનો જ્યારે આવે છે એના અંત સમયે જે તે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓના વિકાસની શરૂઆત થઈ જાય છે, વિકાસ થવાની શરૂઆત થાય છે. ઓકે, ત્રીજો મહિનો જે છે આશરે 12 અઠવાડિયા જેટલો સમયગાળો લાગે છે, જે દરમિયાન જે ઉપાંગો જે વિકાસ પામતા હતા હવે સંપૂર્ણ અવસ્થામાં વિકાસ પામી ચૂકે છે. આ ઉપરાંત બાહ્ય જનન અંગો જે છે એનો સંપૂર્ણ વિકાસ જોવા મળે છે. ઇટ મીન્સ કે નર છે કે માદા છે એના જે બાહ્ય જનન અંગો છે એ સંપૂર્ણ અવસ્થામાં ત્રીજા મહિના સુધીમાં વિકાસ પામી ચૂકે છે. વાત કરીએ 5મા મહિનાની વાત કરવામાં આવે તો ગર્ભનું પ્રથમ હલનચલન. હવે ગર્ભ જે છે ઉપાંગોના વિકાસ થવાને કારણે હવે હલનચલનની ક્રિયા દર્શાવે છે. એના માથા ઉપર વાળ પણ જોઈ શકાય છે. પછી આવશે 9મો મહિનો જે છે એમાં સંપૂર્ણ પ્રમાણમાં એનો વિકાસ થઈ જાય છે અને પ્રસૂતિ માટે તે તૈયાર થઈ જાય છે. તમને પૂછાય કે ગર્ભના અવસ્થામાં દર્શાવો, તમારે આ લખવાનું છે. ક્યારેક એવું પણ પૂછે કે માથા પર વાળ કયા મહિને જોઈ શકાય છે, તો કે 5મા મહિને જોઈ શકાય છે. ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ કયા મહિને થાય છે, 3જા મહિને. ઉપાંગોનો વિકાસ શરૂઆત ક્યારે થાય છે, 2જા મહિનાના અંત સમયમાં. ટૂંકમાં આના પરથી તમને પહેલા મહિને શું જોવા મળે છે એમ પણ પૂછાય, અથવા તો એને ઉલટું પણ પૂછાઈ શકે છે. તમારે આમાંથી એના જવાબ તમે આપી શકો છો. હવે જોઈએ કે ભાઈ પ્રસૂતિની ક્રિયા, કે જે બાળક જન્મે છે એ ક્રિયા શું છે એ વિશે માહિતી લઈશું. તો કે સમગ્ર ગર્ભાધાન સમય જે છે, ગર્ભકાળ જે આખો જે છે, ફલનથી માંડીને જે જન્યુઓનું જોડાણ થાય છે ત્યાંથી માંડીને જેટલો પણ સમયગાળો છે તે મનુષ્યમાં આશરે 9 મહિના સંપૂર્ણ અવસ્થામાં જોવા મળે છે. કેટલાકમાં થોડો ફેરફાર જોવા મળે છે. હવે જોઈએ પહેલા પ્રસૂતિ સમજતા પહેલા પ્રસવની ક્રિયા વિશે માહિતી જોઈ લઈએ. તો કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયના શક્તિશાળી સંકોચનને કારણે શક્તિશાળી સંકોચન થાય છે, જેને પરિણામે ગર્ભનો નિકાલ થાય છે. પ્રસવ એટલે જે તે ગર્ભને બહાર નીકાળવાની ક્રિયા. ક્યારે થશે, જ્યારે ગર્ભાશયની દિવાલનું શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. આવું કેમ થાય છે, તો કેટલાક અંતઃસ્ત્રાવીય અસરની હેઠળ પણ જોવા મળશે, જે વિશે આપણે આગળ હવે જોઈશું. બરાબર છે. એટલે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયની શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, અંતે ગર્ભનો નિકાલ થાય છે. આ ક્રિયાને કહીશું આપણે પ્રસવ. ઓકે, પ્રસૂતિ શું છે, તો કે ગર્ભની પ્રસવ એટલે ગર્ભની બહાર નીકળવાની જે ક્રિયા છે એને પ્રસૂતિ કહીશું. પ્રસવ શું કહી શકાય, ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે, પરિણામે ગર્ભ બહાર નીકળે છે. આખી જે ક્રિયા જે છે જેને આપણે કહીશું પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ પ્રસૂતિની ક્રિયા છે તમને કીધું કે અંતઃસ્ત્રાવી અસર હેઠળ જોવા મળશે. એક તો કે અંતઃસ્ત્રાવી જે પ્રસૂતિના સંકેતો, પ્રસૂતિ થશે એવા સંકેતો ક્યાંથી મળશે. એક તો વાત કરવામાં આવે વિકસિત ગર્ભમાંથી અને એક તો જરાયુમાંથી. વિકસિત ગર્ભમાંથી જ્યારે સંપૂર્ણ વિકાસ પામે છે તેના દ્વારા અમુક પ્રકારના સિગ્નલ આપવામાં આવે છે કે ભાઈ અમે પરિપક્વ થઈ ગયા છે, અમારે બહાર નીકળવાનો સમયગાળો હવે આવી ગયો છે. આ સિગ્નલ જે છે, સંકેતો જે છે વિકસિત ગર્ભમાંથી મળે છે અને જરાયુમાંથી આ પ્રસૂતિના સંકેતો પ્રાપ્ત થાય છે. ક્લિયર? ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે, સંકેતો પ્રાપ્ત થવાથી ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે અને આ જે ક્રિયા જે છે ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા છે. એટલે કે ગર્ભ નિકાલ થવાનો છે એને કારણે ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે. તમે જેને લેબર પેન તરીકે ઓળખો છો એ ખરેખર ગર્ભાશયનું જે સંકોચન થાય છે એને કારણે થતો એક દુખાવો છે, જે ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા. સંકોચન પ્રેરાય છે એટલે જ ગર્ભ નિકાલ થાય છે. ખ્યાલ આવ્યો? અને પરાવર્તિત ક્રિયા કહેવાય. એટલે એક પછી એક બનતી ઘટના છે. આ ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે, મેં તમને કીધું કે ભાઈ વિકસિત ગર્ભ પણ છે અને જરાયુ છે, એ બંને સંકેતો આપે છે. આ ઉપરાંત માતાનું જે પિટ્યુટરી ગ્રંથિ જે છે એની અંદરથી ઓક્સિટોસિન નામનો જે અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, જેને પરિણામે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય છે.
ફરી બોલું છું, સિગ્નલ બે બાજુથી આવે છે. એક તો વિકસિત ગર્ભ છે જે જરાઈ મારફત સિગ્નલ મોકલશે. આ ઉપરાંત જે માતા જે છે એના રુધિરમાં, એના પિટ્યુટરી ગ્રંથિ, મગજમાં આવેલી જે પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેને કારણે ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે અને અંતે બાળકનો પ્રસવ થાય છે. ટૂંકમાં તમને ઇન્ડિવિજ્યુઅલી જે ટૂંકનોંધ પૂછાય, તમને પૂછાય કે ભાઈ મનુષ્ય તબક્કા કયા છે તો તમને આવડશે. પ્રસૂતિની ક્રિયા શું છે એ પણ આવડશે. ફલન શું છે એ પણ આવડશે. ગર્ભસ્થાપન શું છે. આ ઇન્ડિવિજ્યુઅલી જે પણ મુદ્દાઓ છે તમારે એના વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે. હવે જોઈ લઈશું લાસ્ટ ટોપિક છે દુગ્ધસ્ત્રાવ. તો દુગ્ધસ્ત્રાવ જે છે એકચ્યુઅલી તમને ઇન્ડિવિજ્યુઅલ ટૂંકનોંધ પૂછાય કે દુગ્ધસ્ત્રાવ શું છે, તો કે જે ગર્ભાવસ્થા દરમિયાન, જે ગર્ભાવસ્થાનો જે સમયગાળો છે એટલે ગર્ભાવસ્થા દરમિયાન જે માતાની સ્તન ગ્રંથિ જે છે, સ્તન ગ્રંથિમાં કેટલાક ફેરફારો પ્રેરાય છે, કેટલાક ફેરફારો પ્રેરાય છે અને ગર્ભાવસ્થાના અંત સમયે, અંતે કે જ્યારે પ્રસવની ક્રિયા થવાની છે, પ્રસવની ક્રિયા બાદ ગર્ભાવસ્થાના અંતે શું છે, દૂધનો સ્ત્રાવ થાય છે. આ દૂધનો સ્ત્રાવ શાને માટે, તો કે જે તે નવજાત શિશુ જે છે શા માટે જરૂરી. કેમ જરૂર છે, તો કે નવજાત શિશુ જે છે ને ખોરાક પૂરો પાડે છે. બરાબર, ખોરાક પૂરો પાડે છે. આ ઉપરાંત તેમાં શું હશે, તો કે જે તે નવજાત શિશુની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બરાબર, એના સંપૂર્ણ વિકાસ માટે પણ જરૂરી છે. બરાબર છે. ટૂંકમાં ખોરાક પૂરો પાડે છે, રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે, સંપૂર્ણ વિકાસ પૂરો પાડે છે અને પોષક દ્રવ્યોથી સભર હોય છે. એટલે કે દૂધ જે છે પોષક દ્રવ્યોથી સભર હોય છે, જે તે બાળકને શું કરશે, સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે. હવે જે દૂધસ્ત્રાવ જે છે શરૂઆતમાં એટલે કે બાળકના જન્મ સમયે 4 કલાકની આસપાસ, 4 કલાકમાં જે પણ દુગ્ધસ્ત્રાવ થાય છે તે દુગ્ધસ્ત્રાવ એક તો ઘટ્ટ પ્રવાહી, બીજું આવશે પીળાશ પડતું, બરાબર, પીળાશ પડતું અને એન્ટીબોડી ધરાવે છે. આને કહીશું આપણે કોલેસ્ટ્રોમ, કે જે દુગ્ધસ્ત્રાવ થાય છે શરૂઆતમાં જન્મ સમયે 4 કલાકની અંદર દુગ્ધસ્ત્રાવ થાય છે, જે ઘટ્ટ પ્રવાહી છે, પીળાશ પડતું છે, એન્ટીબોડી ધરાવે છે, જેને આપણે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખીશું. એન્ટીબોડી એટલે કોઈ પણ પ્રકારના જે બાળક, નવજાત શિશુ જે છે જન્મીને આવે છે, કોઈ બાહ્ય એન્ટીજન શરીરમાં પ્રવેશે છે તો આમાં પહેલેથી જ એન્ટીબોડી હાજર હશે કે જે તે બાળકને જે તે રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે જ કહેવાય છે કે શરૂઆતમાં જ બાળકને સ્તનપાન કરાવવું અનિવાર્ય છે, જે બાળકને શું કરે છે, પોષણથી સભર રાખે છે. અહીંયા આપણો ચેપ્ટર 3 જે છે સંપૂર્ણ પૂર્ણ થાય છે. એકદમ મજાનું ચેપ્ટર છે ને, અઘરું કાંઈ નથી. સમજજો, દરેકે દરેક ટોપિકને વધારે વિગતવાર સમજજો, એનો વારંવાર અભ્યાસ કરજો તો તમને આ ચેપ્ટરમાં કઈ ડિફિકલ્ટી લાગશે નહીં. હવે પછી આપણે ચેપ્ટર નંબર 4 જે છે એના શરૂઆત કરીશું.